હિંમતનગરમાં બોગસ લગ્ન કરાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતા 2 મહિલા અને 2 પુરુષ સહિત 4 ઝડપાયા. બીજા 5 આરોપીઓ ફરાર. રાજ્યમાં લૂંટેરી દુલ્હનનો અનેકો બનાવ બનવા પામ્યા છે, જેના જવાબદાર તરીકે માનીએ તો તે જ સમાજ જવાબદાર હોવાનું પ્રાથમિક તબક્કે માલુમ પડ્યું છે, કારણ કે સમાજમાંથી છોકરીને લગ્ન કરાવવા માટે વ્યવસ્થિત ઘર અને છોકરો જોતા હોય છે અને આ બધું જ હોવા છતાંય છેલ્લે લાખો રૂપિયાની લેતી દેતી કરવામાં આવતા આવા દરેક સમાજમાંથી કુંવારા છોકરા રહી જવાના કારણે બહારથી રૂપિયા આપીને લગ્ન કરીને સુખી જીવન જીવવાના ઈરાદે આ લગ્ન કરતા હોય છે. પણ હવે લગ્ન ફક્ત રૂપિયા કમાવા માટે કરવામાં આવે છે, જેને લઈને આવા બોગસ લગ્ન કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાના અનેક બનાવો બનવા પામ્યા છે, જેમાં પોલીસ તપાસ દરમિયાન કેટલીય લૂંટેરી દુલ્હનોનો પોલીસના હાથે ઝડપાઈ છે અને આવી રીતે કેટલાય લોકોની સાથે છેતરપિંડી આચરી હોવાનું પોલીસ સૂત્રો મારફતે જાણવા મળવા પામી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં એક મેરેજ બ્યુરો દ્વારા બોગસ લગ્ન કરાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જિલ્લા એલસીબીએ આ મામલે 9 જેટલા લોકો સામે ગુનો નોંધીને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 5 આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. આ પકડાયેલા 4 આરોપી પાસેથી કુલ 13,83,000ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ગેંગ હિંમતનગરના કાકરોલ પાસે અર્બુદાનગરમાં 46 નંબરના મકાનમાં દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો નામની સંસ્થા ચલાવતી જતી. તેઓ લગ્ન એજન્ટ તરીકે પોતાની ઓળખ આપી પોતાના મળતિયાઓના મારફતે લગ્ન વાંચુક લોકો સાથે બોગસ લગ્ન કરાવતા હતા. ત્યારબાદ વિવિધ બહાના હેઠળ છૂટાછેડા કરાવી રૂપિયા પડાવતા હતા, જે અંગેની જાણ જિલ્લા એલસીબીના પીઆઈડી સી સાકરિયા અને શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઈ એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ એસજે ચાવડા, આરકે જોશી, કેસી બ્રહ્મણ સહિતની ટીમે આ કાર્યવાહી આચરવામાં આવી હતી અને તપાસ દરમિયાન હિંમતનગર શહેરમાંથી લૂંટેરી દુલ્હન ગેંગના 4 સભ્યોને ઝડપી પાડ્યા હતા. સાથે હિંમતનગર જૂના બજાર જીવધારા કોમ્પ્લેક્સ પાસે રહેતા સંજયકુમાર કાંતિભાઈ ગેવરચંદ સોનીએ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ શહેરના અર્બુદાનગર સોસાયટીમાં રહેતા મનોજભાઈ સોની અને તેમના પત્ની કવિતા સોની આ મેરેજ બ્યુરો ચલાવતા હતા. તેમના મળતિયાઓએ વિરેન્દ્રભાઈ ભૂટા મહંતો સુરત અને જ્યોતિબેન પ્રતાપસિંહ વણઝારા ઇન્દોર મધ્યપ્રદેશ પણ આ ગુનામાં સામેલ હતા. આ ગુનામાં 9 આરોપીના વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને ઝડપાયેલા 4 આરોપીઓની સામે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા.